ખાતે જતી મેમુ ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક 19 વર્ષીય યુવકનું કરુણ મોત નિપજ્યું છે। ટ્રેન સહારા દરવાજા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પગ લપસતા યુવક ટ્રેનમાંથી નીચે પટકાયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ 19 વર્ષીય રુદ્ર નામનો યુવક ટ્રેનના દરવાજા પાસે બેઠો હતો। ટ્રેન સહારા દરવાજા વિસ્તાર પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક તેનો પગ લપસતા તે ટ્રેનમાંથી નીચે પટકાયો હતો। ટ્રેનમાંથી નીચે પટકાતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાની ગંભીરતાને પગલે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। મૃતક રુદ્ર સુરત શહેરમાં હોટેલ મેનેજમેન્ટ સાથે સંકળાયેલો હતો તેવું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ અને રેલવે તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ દુર્ઘટનાએ પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી દીધી છે। માધવભાઈ ગોરે જે ગઈકાલે ઘટના બની હતી શું ઘટના હતી? એ ટ્રેન અકસ્માત હતો। અમારા મિત્ર છે એમના સન, એમનો મારા પર ફોન આવ્યો કે છોકરાનો ફોન સ્વિચ ઓફ છે ને કોઈ નવા નંબર પરથી ફોન આવે છે। એટલે એ હિસાબે પછી હું અહીંયા પહોંચ્યો ને પોલીસવાળાઓ જોડે વાત થઈ ત્યારે ખબર પડી કે એક દુર્ઘટના થઈ છે। એટલે પછી આ ટ્રેનના પાટાને પકડીને આપણે સુરતથી અહીંયા આવ્યા ત્યારે સહારા દરવાજાના નીચે પેલા બ્રિજના નીચે ડેડ બોડી પડી લીધી। છોકરોનું શું નામ હતું અને શું કામકાજ કરતો? છોકરો નામ એનું રુદ્ર દીપકભાઈ પંચાલ અને એ અહીંયા પેલા લોર્ડ્સ હોટલ મેનેજમેન્ટ માટે કોર્સ કરતો હતો। તેમના પરિવારમાં કોણ કોણ છે? તેમના પરિવારમાં માતા પિતા અને એક બેન, મોટી બેન અને નાનો। આ જે રુદ્રભાઈ હતા તે અહીંયા સુરતમાં કેટલા વર્ષથી હોટલ મેનેજમેન્ટમાં કાર્ય કરતા? એ તો લગભગ 4 વર્ષ 1.5 વર્ષ બસ। તમારી જે આ રેલવે પાસે શું માંગ? કઈ નહીં, આ આજુબાજુમાં જો કદાચ બધું ગાડી જો બેસાડી દે તો કદાચ આ પાટો ક્રોસ કરવાવાળા કે એવા કોઈ અકસ્માત નહીં થાય એમ। રુદ્રભાઈ ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? રુદ્રભાઈ અહીંયા સુરતથી નવસારી જતા હતા। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।